આ તરફ જૂનાગઢમાં તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ 6 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાયા। ડિમોલિશનની કામગીરી આખી રાત ચાલી હતી। પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કરવામાં આવ્યું। અગાઉ ધાર્મિક સ્થાનોને દૂર કરવાની નોટિસ અપાઈ હતી। મહાનગરપાલિકા, પીજીવીસીએલ અને પોલીસનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો। તો આ તરફ દમણના ખારીવાડ વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા, જેમાં ગેરકાયદે બાંધકામ કરેલી મસ્જિદને પણ તોડી પાડવામાં આવી હતી। અગાઉ નોટિસ પણ ફટકારવામાં આવી હતી। નોટિસનો અનાદર કરી સ્વેચ્છાએ દબાણ દૂર ન કરાતા આખરે દમણ પ્રશાસન દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે મસ્જિદ તોડી પાડવામાં આવી। 50થી વધુ ગુના સાથે સંકળાયેલ અમદાવાદના બુટલેગર પરિવારનું ઘર ધ્વસ્ત થયું। અમદાવાદ શહેરમાં ફરી એક વખત ગુનેગારોની ગેરકાયદેસર મિલકત પર પોલીસ અને કોર્પોરેશને બુલડોઝર ફેરવ્યું છે। સરખેજ વિસ્તારમાં રહેતા અને 10 વર્ષથી દારૂનો ધંધો કરતા ઉદયસિંહ ધીરાવત અને શંકરલાલના ગેરકાયદેસર ઘર કોર્પોરેશને તોડી પાડ્યા હતા। આરોપીઓ અને તેના પરિવાર સામે અંદાજે 50 જેટલા ગુના નોંધાયા છે। ગુનાહિત પ્રવૃત્તિથી ભેગી કરેલી મિલકતો અને ગેરકાયદેસર ઊભી કરેલી મિલકતો પોલીસની હાજરીમાં ડિમોલિશન કરવામાં આવી। પોલીસે બંદોબસ્ત સાથે એએમસીની ટીમે બુલડોઝર લઈને પહોંચી હતી। વર્ષોથી સરકારી જમીન પર આલિશાન ઘર બનાવી દીધા હતા, તેને જમીનદોસ્ત કર્યા હતા। આ જ ઘરમાં જ બુટલેગરો દારૂનો વેપલો કરતા હતા। તેના પર તંત્રનો હથોડો ચાલ્યો। પોલીસના કહેવા પ્રમાણે ઉદયસિંહ સામે 17, તેના પરિવારના અન્ય સભ્યો સામે 10, જ્યારે શંકરલાલ સામે 10 અને તેના પરિવાર સામે અન્ય ગુનાઓ નોંધાયેલા છે। ઓખામાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર। અને બુટલેગરોની કમર ભાંગવા માટે દાદાએ બુલડોઝર વાળી કરી છે। દ્વારકાના ઓખામાં ફરી એકવાર બુલડોઝર એક્શનમાં આવ્યું હતું। અહીં અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણો પર કાર્યવાહી કરવામાં આવી છે। બુટલેગર તેમજ અસામાજિક તત્વોના દબાણ પર બુલડોઝર ફરી વળ્યું હતું। ઓખા સમુદ્ર વિસ્તાર આસપાસ અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા। ગેરકાયદેસર રીતે બનાવેલ જેટી તેમજ 2 જેટલા મકાન અને કમર્શિયલ બાંધકામો તોડી પડાયા। તંત્રની કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો। આ તરફ ઉમરપાડામાં મહારાષ્ટ્રના ખેડૂતોએ કરેલા દબાણો દૂર કરાયા। સુરતના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકામાં મહારાષ્ટ્રના ખેડૂતોએ કરેલા દબાણ દૂર કરાયા। ગુજરાત અને મહારાષ્ટ્ર હદ પર ગુજરાતના જંગલ વિસ્તારમાં મહારાષ્ટ્રના ખેડૂતોએ દબાણ ઊભું કર્યું। છેલ્લા 11 વર્ષથી મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલા ખોટારામપુરા, વડગામ, કાશી, રૂઢી સહિતના ગામ નજીક 500 હેક્ટરમાં મહારાષ્ટ્રના ખેડૂતો ખેતી કરી રહ્યા છે। સ્થાનિકો દ્વારા આ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવતા સુરત વન વિભાગ હરકતમાં આવ્યું। હાલ સુરત વન વિભાગ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે। જેસીબી મશીનથી ઝૂંપડાઓ તેમજ જંગલમાં વાવેતર કરેલ પાક દૂર કરાઈ રહ્યો છે। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।